વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે। મૃતક પરિણીતાના લગ્નને હજુ 1 મહિનો પણ નથી થયો। સુરતના ભાડાના ઘરે રહેવા ગયા બાદ એક જ દિવસમાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો। પત્નીના આપઘાતને લઈને પતિ ભાંગી પડ્યો। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ અને અડાજણમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં 19 વર્ષીય યશોદા રાજેશ સહાની પતિ સાથે રહેતી હતી। યશોદાના ગત 8 ડિસેમ્બરના રોજ રાજેશ સાથે વતનમાં લગ્ન થયા હતા। મૃતક પરિણીતાનો પતિ રાજેશ રત્ન કલાકાર તરીકે કામ કરીને ગુજરાન ચલાવતો હતો। લગ્ન બાદ રાજેશ પહેલા સુરત આવી ગયો હતો, ત્યારબાદ યશોદા 15 દિવસ બાદ સુરત આવી હતી। ત્યારબાદ બંને કાકાના ઘરે રહેતા હતા। જો કે કાકા આવી જતા યશોદા પિતાના ઘરે રહેવા ગયા હતા અને પોતાના માટે ભાડાની રૂમ શોધખોળ કરી રહ્યા હતા। તે દરમિયાન ગત 1 જાન્યુઆરીના રોજ ભાડાની રૂમ મળી હતી। ત્યારબાદ યશોદા અને રાજેશ 2 દિવસ પહેલા સોમવારે જ ભાડાના રૂમમાં રહેવા ગયા હતા। ગતરોજ બપોરે યશોદાએ પરિવાર સાથે વાત કરી હતી। જો કે ત્યારબાદ પિતા સહિતના પરિવારજનોએ કોલ કર્યો પણ યશોદાએ કોલ રિસીવ કર્યો ન હતો। નોકરી પરથી ઘરે આવેલા રાજેશે રૂમનો દરવાજો ખખડાવ્યો, જો કે યશોદાએ દરવાજો ખોલ્યો ન હતો, જેથી બારીમાંથી ડોક્યું કરતા પત્ની લટકતી હાલતમાં મળી આવી હતી। યશોદાએ પંખા સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો। પત્નીના આપઘાતના પગલે પતિ ભાંગી પડ્યો હતો। પત્નીએ આપઘાત કરી લીધો હોવાની જાણ પતિને થતાં તેના પિતાને કરી હતી। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ તો પરિણીતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। પરિણીતાના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।